ભાઈ તમે જોઈ શકો છો હું આવી ગયો છું કંપનીમાં મારા કંપનીમાં આવીને મારું કામ જ એક વસ્તુ હોય છે પ્રોડક્શન જોવાનું, બરાબર. પ્રોડક્શનનું કામ જ છે અમારું. તો અહીંયા આ મારું મશીન શોપ છે. તો મશીન શોપમાં આવે તો ઘણું બધું કામ ચાલે છે અમારા મશીન શોપમાં. ટર્નબારનું ચાલે છે, ટેપરનું કામ કરીએ છીએ અત્યારે હાલ, અને ડિસ્ટન્સ પીસનું કામ બનાવીએ છીએ. બધું પેનમાં મટીરિયલ બનાવવાનું કામ ચાલુ છે. તમને બતાવું કેટલું મટીરિયલ છે. અમારી લાઈફ આવી છે જોઈ શકો છો તમે. જો આ દેખાય છે ને આપણા ડિસ્ટન્સ પીસ છે. આ બધું કામ ચાલી રહ્યું છે અત્યારે હાલ. ભાઈ આગળ ડિસ્ટન્સ પીસ જ બનાવી રહ્યા છે અહીંયા આગળ હાલ. એનું કામ ચાલુ છે. આપણા ઢગલો પડ્યા છે. જો આ પાઇપો પડી છે, આ લિંકિંગ કામ બનાવવાની છે, આની આ પડ્યું છે, ટેપર પણ બનાવવાના બાકી છે હજી. એનું કામ ચાલુ છે. હાલ અડધા પેજ ઉપર આવી ગયું મટીરિયલ ટનબાર બનાવવાનો, તો એનું કામ ચાલુ કર્યું છે હાલ. તમને બતાવી શકું છું. જો આ જે કામ દેખાય છે હાલ ટનબારનું કામ ચાલે છે. આમાં પાટામાં બોરિંગ થશે, આમાં સાફ્ટિંગ ને એવું લાગશે અમારે. પછી આ બધી પ્રોસેસ એના પાટા ચારે આ જે પડે ને બધા પાટા, આ પાટા બધા એના છે ટનબારમાં લાગશે. આ બધું લાગ્યા પછી ટનબાર મારો ઉભો થશે ત્યાં આગળ તમે જોઈ શકો. આજે પાટામાં બોરિંગ થઈ રહી છે. તો ભાઈ આ કટિંગ ચાલુ છે અહીંયા આગળ એક્સો ઉપર. આ ટનબારના મટીરિયલનું કટિંગ ચાલી રહ્યું છે અહીંયા આગળ. વ્હીલ બનશે આના, જોઈ શકો. અમારું એક્સો મશીન છે અહીંયા, કટિંગ એનું જ ચાલુ છે. ભાઈ જો આ મારી કંપની અહીંયાથી કેવી દેખાય છે જોઈ શકો. આ મારી કંપની આ મશીન શોપ. અહીંયા આગળ બધું મટીરિયલ પડ્યું હોય ને અહીંયા આગળ આ મટીરિયલ એ બધું એક્સોમાં કટિંગમાં થાય છે. બધું મટીરિયલ કટિંગ અહીંયા થાય, બરાબર. અહીંયા કટિંગ થઈ જાય. કટિંગ થઈને પછી જશે અહીંયા પ્રોસેસમાં મશીનિંગ થયા પછી જાય અમારું આવી એ બધું ડ્રીલ મશીન ઉપર. તમને બતાવી ડ્રીલ મશીનમાં એ પણ તમને બતાવી જોયું સર. ભાઈ જો આ ટનબારની મારી પાઇપ છે, એમાં માર્કિંગ કરે છે મારા મનુભાઈ. અને આમાં અહીંયા આગળ હોલ પાડશે અહીંયા જોઈ શકો છો. આ રીતે રાઈટ એંગલ મૂકી અને માર્કિંગ કરીને એમાં હોલ મારશે. આ મશીન ઉપર હોલ પાડે. કેવું મોટું મશીન, આ રેડિયલ ડ્રીલ મશીન છે. આ અમારું રેડિયલ ડ્રીલ મશીન. આના પર હોલ પડશે અને શું થશે તમને બતાવું કે રીતના હોલ મારશે મનુભાઈ. જો ગાઈસ આનું હવે હાલ હોલ કરવાનું કામ ચાલે છે અહીંયા. મનુભાઈ પાનું લગાવી રહ્યા છે. આ પાનું લગાવી દીધું છે ને હવે આમાં હોલ મારવી. આમાં સાડા બારના હોલ મારવાના છે. એટલે પેલા નાનું હોલ મારશે એટલે 0 સીધો હોલ પડે આના માટે, બરાબર. અને પછી એ મોટો સાડા બારનો હોલ મારશે, મોટું પાનું લગાવી. જો તમે નાખે પ્રોસેસ તમે આવી રીતે પાણી નાખી કરે તો પાણી ગરમ ના રહે. એને પાણી એવું કરતા હોય બધું પાણી ગરમ થઈ જાય તો પાણી ગરમ થઈ જાય. એટલે નથી પડે પાણી નાખી કટિંગ કરી જાય. એટલે કટિંગ ઓઇલ પાણી મિક્સ કરી રાઈટ કલરનું પાણી ભેગા કટિંગ કરી પાણી એટલે આવું પાણી ગરમ નાખે. હવે આમાં બધું પાણી ઠંડુ જમા થઈ અને જલ્દી થઈ જાય અને પાણી ખરાબ ના થાય. બરાબર પાણી નાખી દે. ગાઈસ જો આ રીતે વેલ્ડિંગનું કામ ચાલુ છે હાલ ટનબારના. આ બાજુનું બંધ કરીએ છીએ ફિનિશિંગ માટે. બાકીની આ બે બાજુ બે પડીને આપણે બે ફ્રેમો સારી ગાઈસ જો આ દેખાય છે તમને જે મટીરિયલ આ પડ્યું, આ બાજુ આ પડ્યું, આ બધું મટીરિયલ છે ને લેઝર કટિંગ છે. બધું 10 mm માં 10 mm માં બધું મટીરિયલ લેઝર કટિંગ કરાવેલું છે. તમને જે પણ દેખાય છે. અને આ જે દેખાય છે એસએસ છે એ અલગ મટીરિયલ છે. એ ઇંક ક્રીમમાં અમારે કેસમાં લાગે છે એના માટે છે આવું બનાવેલું. લાવો બતાવો તો જો આ એસએસ નું છે. તો આમાં આર્ગન વેલ્ડિંગ થશે. આ એ એક ઇંક ક્રીમ માટે અમે બનાવી છે. આમાં ટર્નબારમાં તો નહીં લાગે પણ એક ઇંક ક્રીમમાં લાગે છે. એના માટે આ છે વસ્તુ. આમાં આર્ગન વેલ્ડિંગ કરાવવાનું છે. ટાંકા મારીને અમે રાખી છે અહીંયા આગળ જોઈ શકો છો. જો તમે આ 10 mm માં લેઝર કટિંગ છે. બધું ફિનિશિંગમાં એકદમ ફિનિશિંગમાં લેઝર કટિંગ થાય છે. અને જો અહીંયા આગળ ફ્રેમનું કામ ચાલુ છે અત્યારે હાલ. આજે આ ફ્રેમમાં વેલ્ડિંગ થઈ જશે અને ગ્રાઇન્ડિંગ થઈ જશે અને કાલે એનું કામ આગળ ચાલુ થશે.
એનું બાકીના પાર્ટ છે ને એ મશીનિંગમાં ઉપર લેત ઉપર ચાલુ છે કામ, એ તમને પણ દેખાડી દઈશું અત્યારે જોઈ શકો છો. ગાઈસ જુઓ તમે, હું વેલ્ડિંગ મારી રહ્યો છું અત્યારે. મેં પણ થોડું વેલ્ડિંગ માર્યું અહીંયા આગળ, થોડો ટ્રાય માર્યો વેલ્ડિંગનો. મને વેલ્ડિંગ ફાવે જ છે આમે, અને હું ખાલી અત્યારે હાલ ટ્રાય મારતો હતો હું વેલ્ડિંગ મારવાનું. તો એ જોઈ શકો છો આ રીતે હું ટાંકા મારી રહ્યો હતો અહીંયા આગળ આ ફ્રેમમાં ઉપરની પ્લેટોમાં. જુઓ તમે. આ તમે હાલ જે જોઈ રહ્યા છો એ સેકન્ડ નંબરની ફ્રેમ છે. એના ઉપર ચારે બાજુ 4 પ્લેટો આ રીતના સેટિંગ કરવાનું છે અને રાઇટ એંગલ મૂકી આ રીતના એનું, અને પછી એને કોરે મોરે ટાંકા મારીશું. આના ઉપર મારે એક એસેમ્બલી લાગે છે બેરિંગવાળી, તો એના પર 4 કોના ઉપર આનું મૂવમેન્ટ કરવાનું હોય ને એટલા માટે આના ઉપર એક બેરિંગની એક એસેમ્બલી લગાવવાની. જો આના પર લાગેલી છે ને બાજુ દેખાય છે તમને, એ વસ્તુ આના જોડે માઉન્ટિંગ થશે બોલ્ટિંગ, તો બે વચ્ચે ગેપ રહેશે, એના વચ્ચે પછી બંનેને ક્રોસ મૂવમેન્ટ થશે મૂવમેન્ટ માટે. તમે જો ગાઈસ આ ટર્નબારની સેકન્ડ નંબરની ફ્રેમ છે, આના પર લાગશે. હવે તમને બતાવું. આ બોટમ ફ્રેમ છે, આ સેકન્ડ નંબરની ફ્રેમ છે, આના ઉપર ફર્સ્ટ નંબરની ફ્રેમ આ આવશે અહીંયા આગળ પડી છે. આ રીતે આના પર મૂકી અને આનું મૂવમેન્ટ થશે. આમાં બેરિંગની એસેમ્બલી લગાવેલી છે અહીંયા આગળ જોઈ ગાઈસ તમે જોઈ શકો છો આજે ટર્નબારનું કામ મારું થઈ ગયું છે. હવે 3 ફ્રેમો ઉપર ચલાવી દી છે. તમને બતાવું હું કેવી રીતના ઉપર 1 2 સેકન્ડ 3 ફ્રેમો સેટિંગ કરીને લગાવી દીધી છે. તમને બતાવું, જોઈ શકો છો તમે આ રીતે. જો ગાઈસ આ રીતે આ ટર્નબારનું અમારે ફ્રેમ લાગી ગઈ છે અહીંયા આગળ. આ નીચેની ફ્રેમ હતી જે આ સેકન્ડ નંબરની અને આ થર્ડ નંબરની ફ્રેમ, બરાબર જોઈ શકો છો. આ રીતે નીચેના 3 અને પાયા લાગેલા છે. ત્યાં મશીન ઉપર આટલી હાઈટ ઉપર માઉન્ટિંગ કરવાનું છે. અહીંયા આગળ જે માઉન્ટિંગ થશે નીચે જે પાયા દેખાય ને એ રીતના, બરાબર જોઈ શકો. અહીંયા આ સાફ્ટિંગમાં અહીંયા ગાઈડોર લાગશે, અહીંયા આગળ આ સાફ્ટિંગમાં પણ ગાઈડોર લાગશે, બરાબર. અને આ મુવમેન્ટ વાળું છે, તમને બતાવીશ કે રીતના મુવમેન્ટ હશે આખે આખું તમને બતાવીશ. અહીંયા પણ આ સાફ્ટિંગમાં ગાઈડોર છે, એલ્યુમિનિયમના ગાઈડોર લાગવામાં, એક અહીંયા પણ ગાઈડોર લાગશે. અહીંયા આગળ આ સિલિન્ડરનું માઉન્ટિંગ બાકી છે હજી. આ સિલિન્ડર અહીંયા લાગી છે, હાઇડ્રોલિક સિલિન્ડર છે અહીંયા આગળ. આના જોડે આ પાવર કટ લાગે. આ પાવર કટ અહીંયા આગળ માઉન્ટિંગ થવાનું છે, એ પણ તમને બતાવું માઉન્ટિંગ. અને આનું મૂવમેન્ટ પણ બતાવું. આવ્યું છે ને આ મૂવમેન્ટ થશે, એનું મૂવમેન્ટ પણ તમને દેખાડીશ કે રીતે મૂવમેન્ટ થાય છે, જોઈ શકો. આગળ એ ફાઇનલ અને પાવડર કોટિંગ કરાવવાનું છે. પાવડર કોટિંગ કર્યા પછી તમને દેખાડીશ ફાઇનલ લુક આનો કેવો છે, જોઈ શકો તમે. ગાઈસ જો તમે આ ટર્નબાર અમારો ફાઇનલ બની ગયેલો ટર્નબાર છે યારે તમે જોઈ શકો છો. આ રીતે એનું પેપર માસ્ટિંગ કરવાનું આ રીતે. અહીંયા આગળ આ પાવર પેક લાગેલું છે, અને આ જે ઉપર બંને પાઇપો દેખાય છે ઉપર નીચે, એમાં એર જાય છે અહીંથી બ્લોવરની. આ બ્લોવર છે, અહીંથી બ્લોવરને એર જાય છે અહીંયા. આ ટર્નબારનું આ રીતના મૂવમેન્ટ થાય. ક્રોસ પેપર હોય ને સીધું કરવા માટે તમે જોઈ શકો છો આવી રીતે થાય છે. ગાઈસ ટર્નબાર અમારો ડિસ્પ્લેસ થઈ રહ્યો છે અત્યારે. આ જો હાલ ગાડી પણ આવી ગઈ છે અહીંયા આગળ, અને એનો ટર્નબાર છે એનું બધું મટીરિયલ પેક કરી મૂકી છે અહીંયા. ગાઈડ રોલ ને પાઇપ ને પાવર પેક ને બ્લોવર બધું.
ગાઈસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આ રીતના સપોર્ટ કરતા રહેજો મને.